હું અંકુર સીડ કંપનીમાંથી સંદીપસિંહ ચૌહાણ। આજે અમારે સાથ છે અમારા ખેડૂત મિત્ર જયેશભાઈ, જેમને અંકુર સીડ કંપનીની ભાસ્કર વેરાયટીને જાતનો મકાઈનો વાવેતર કર્યો છે। તો જયેશભાઈ, તમારો પરિચય આપો। મારું નામ પટેલ જયેશકુમાર ભરતભાઈ, ગામ અદાપુર, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મેં અંકુર કંપનીની ભાસ્કરની વેરાયટીનું વાવેતર કર્યું છે। તમે આ વેરાયટી કેવી લાગે? મને આ વેરાયટી બહુ જ સારી લાગી। બીજી વેરાયટી કરતાં જયેશભાઈ, તમે આ વેરાયટીમાં શું અંતર થાય? આ વેરાયટીમાં નીચેથી ટોચ સુધી દાણા ભરેલા છે અને તેની ફરતે રાઉન્ડમાં 17 થી 18 દાણા ભરેલા, 16 થી 18 દાણા ભરેલા છે અને દરેક લાઇનમાં 40 દાણા છે અને તેનું જે થડ છે તે મજબૂત છે, જે પવન અને વાવાઝોડામાં પણ ઊભું રહે છે અને તેનું જે આ થડ છે તેમાં પાન છેક સુધી લીલા રહે છે, તેથી ઘાસચારા માટે કામ લાગે છે છેક સુધી ટોરમાં। અને ઘણો વરસાદ પડ્યો તેમ છતાં આ વેરાયટી દસથી મસ્ત થઈ નથી અને પવન અને વરસાદ સામે પણ ટકી રહી છે। બીજી વેરાયટી કરતાં બીજા ખેતરમાં તમે જોઈ શકો છો, બાજુમાં વેરાયટી છે, તેના કરતાં પણ આ છોડ મજબૂત, ટકાઉ અને આટલા પવન અને વરસાદમાં પણ ટકી રહ્યો છે અને જે તેના મૂળ છે તે પણ મજબૂત છે, જેથી આ રાડું પડ્યું પણ નથી આટલા વરસાદ અને પવનમાં પણ। અને જયેશભાઈ, તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો? હું બીજા ખેડૂતોને એ જ કહેવા માંગીશ કે મને આ વેરાયટીનું રિઝલ્ટ સારું મળ્યું છે અને તમે પણ બધા આ વેરાયટી અચૂકથી વાવો અને તમને પણ સારું રિઝલ્ટ મળશે। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती।